હવે અંદાજ એવો લગાવાયો છે કે 2050 સુધીમાં તો ભારતમાં 44.9 કરોડ લોકો સ્થૂળ એટલે કે વધુ વજનવાળા હશે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે પરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એની અસર આપણા શરીરના સ્વાસ્થ્ય પર પડે છે. આપણે સૌ જાણીએ છીએ અને આપણે એ પણ જાણીએ છીએ કે જો આપણે કોઈ પણ પ્રકારનો નશો કરીએ છીએ તો એની અસર પણ શરીર ઉપર પડે છે. હવે આવા નુકસાન થવાને કારણે તમે જોતા હશો કે સિગારેટ અથવા તમાકુના પેકેટ ઉપર તંબાકુનો નિષેધ દર્શાવ્યો હશે, પરંતુ આ સિવાય પણ એવા ખાદ્ય પદાર્થો છે કે જેને ખાવાની સ્પષ્ટ મનાઈ ફરમાવવામાં આવે છે. તો આજે આપણે જાણીશું એક ખાસ ખબર. આરોગ્ય મંત્રાલયના એક આંતરિક દસ્તાવેજમાં દેશમાં વધતા સ્થૂળતા ઉપર ગંભીર ચિંતા વ્યક્ત થઈ છે. હવે અંદાજ એવો લગાવાયો છે કે 2050 સુધીમાં તો ભારતમાં 44.9 કરોડ લોકો સ્થૂળ એટલે કે વધુ વજનવાળા હશે. હવે અમેરિકા પછી બીજો સૌથી પ્રભાવિત દેશ બની જશે. હવે એ દિવસ દૂર પણ નથી જ્યાં ચાની સાથે બિસ્કિટ, સમોસા કે પછી જલેબી ખાવા પર સરકાર ચેતવણી આપી દે. તમે બરાબર સાંભળ્યું છે. તો સ્વાસ્થ્ય મંત્રાલય દેશભરના તમામ કેન્દ્રીય સંસ્થાઓ, જેમાં નાગપુરનું AIMS પણ સામેલ છે, તેમણે નિર્દેશ આપ્યો છે કે ઓઇલ અને શુગર બોર્ડ લગાવે, જેના ઉપર તમારા નાસ્તાની પાછળ છુપાયેલું ફેટ અને શુગરની માત્રા સ્પષ્ટ હોય. હવે આ જે જંક ફૂડ છે, તંબાકુ જેવા ગંભીર ખતરા તરીકે જોવાની દિશામાં પહેલું પગલું મનાઈ રહ્યું છે. સરકારી સંસ્થાઓમાં આ બોર્ડ શાંત પરંતુ સચોટ ચેતવણી તરીકે પ્રદર્શિત કરવાનું કામ કરશે. લોકોને એ બતાવાશે કે જે ફૂડ આઇટમની તેઓ પોતાના કલ્ચરનો ભાગ માને છે એમાં કેટલું ફેટ અને શુગર છે. હવે AIIMSના નાગપુરના અધિકારીઓએ જો કે આ નિર્દેશની પુષ્ટિ કરી દીધી છે. હવે કેફેટેરિયા કે પછી સાર્વજનિક સ્થળ હોય, ચેતવણીના બોર્ડ તો લગાવાશે, જેમાં ફક્ત સમોસા અને જલેબી નહીં પરંતુ લાડુ, વડાપાઉં અને પકોડા પણ તપાસ દાયરામાં આવી જશે. તો કાર્ડિયોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયાની નાગપુર શાખાના પ્રમુખ ડોક્ટર અમર આમલેએ જણાવ્યું કે આ શરૂઆત છે, જ્યારે ફૂડ લેબલિંગ સિગારેટની ચેતવણીઓ જેટલું જ ગંભીર છે. ખાંડ અને ટ્રાન્સ ચરબી નવું તમાકુ છે. જોકે લોકોને જાણવાનો અધિકાર છે કે તેઓ શું ખાઈ રહ્યા છે. હવે આ સિવાય સિનિયર ડાયાબિટીસ નિષ્ણાંતે પણ કહ્યું કે આ ખાવાનું બંધ કરવાની વાત નહીં, પરંતુ જો લોકોને ખબર પડી જશે કે ગુલાબ જામુનના પીસમાં 5 ચમચી ખાંડ હોય છે તો તે ખાતા પહેલા 2 વાર વિચાર કરશે. હવે તબીબો અને આરોગ્ય નિષ્ણાંતોના મતે આ જે પગલું છે એ ડાયાબિટીસ, હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર જેવા બિનચેપી રોગોના સૌથી મોટા અભિયાનનો એક ભાગ રહેશે, જેનો સીધો સંબંધ ખાવાની આદતો સાથે છે. તો દર્શક મિત્રો, તમને એ જાણી નવાઈ લાગશે કે સમોસા ને જલેબી અથવા લાડુ તમાકુથી પણ ખતરનાક સાબિત થાય છે. હવે હેલ્થ મિનિસ્ટરે એડવાઇઝરી પણ જાહેર કરી દીધી છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.